એલિવેશન બધી વસ્તુ કાચની છે. એ વાળી ખુરશી લઈને આવો મોટી ઘટાડે છે. વ્યક્તિ દીઠ 50 રૂપિયા ને ગાડીના 200 રૂપિયા. લે 200 રૂપિયા ગાડીના ને વ્યક્તિ દીઠ 50 રૂપિયા. આપણા ગાડીમાં કેટલા જણા બેઠા? 200 તો પહેલા દઈ દેવાના. ધંધો ચાલુ કરી દીધો લોકોએ. પહેલે ખાલી કાર્ડ જવા દે. આપણે અહીંયા જાતો અંદર 500 રૂપિયા થાય. પછી પાછું એમાં હતું શું કે આપણે ટાઈમ નથી. પછી રૂપિયા વસૂલ કરવાનો ટાઈમ નહોતો. તો ભાઈ 2-3 કલાક રોકાય એવું કે નહોતું. એમાં સીટમાં જોવાનું બી કાં હોય? કઈ નહીં તૂટે તોડતા હોય બીજું હોય. નહીં નહીં, એમ ના તોડે. નહીં મેં દિવાલ ઉપર લટકાઈને જોવાનું. સીટને પાર્કિંગમાં લઈને તોડે. પંકાર જાય. હા એ મંદર ના તોડે. અરે અહીંયા ધડાકા થાય એક્સપોર્ટ જ જતા હોય. એ જવાય પણ નહીં. એકલા બદલા ફાટતા હોય. આ તો એ સરકારી નોકરી તો પૂછે સાચી વાત. મને અહમદભાઈને જવા દીધા હતા. અહમદભાઈ પાસ બતાવો તો એનું સરકારી નોકરી જવા દે એ વાત પાકી. એનું ફ્રીમાં એમ. હા એના ભેગી પેમેન્ટ તરીકે ફ્રીમાં છે ને. એના ભેગી 2-3 જણા ફ્રીમાં જાય ને. સરકારે રૂપિયો જ બધે ભેગો કરવા વિશ્વ ચાલુ કરી દીધા. જો ને ખાલી આપણે ખેતીને જોઈને નજર કરી ચાલતો કરતો. જગા મળે તો આની સાઈડ કરી લે. એમ તો આ તો ઓલી બાજુથી આવક ચાલુ ગણપતિ છે. જવા દે, ટ્રેક્ટર ના કરી લેજો. અલંગ બી ભૂગી ગયા આપણે. હા અલંગ બી ભૂગી ગયા. હું કુદી અલંગ નતો આવું. આ પટ્ટી છે ને, આ પટ્ટી. ઓ અંદર આ પટ્ટી. હા, આ પટ્ટી સ્પેશિયલ આવું હોતું હોય બાકી આમ કઈ આવા હોય આ પટ્ટી આપણને કોઈ દી નજરમાં જ ના આવે. આવે જ નજર. આ બધી પાછળ મશીન તો થોડી ભાવનગરમાં. પાછો ઓલું ઓલું આજ હતું તો વહેલો બટેટા. નાસ્તો કરો. કાચ તો 12 વાગે કરો તો. બટેટા પછી બીજું શું હતું? કલેજી હતી ને. એ 2 વસ્તુ તો એવી ભયંકર વસ્તુ છે કે તમારા બોટલ પાસે નીકળે જ નહીં. એટલે કલેજીના 2-3 ફોટકા જ ખાધા છે, વધારે ખાધા નથી. 2-3 ફટકા આવી ગયો. એટલે કલેજીના ફોટકા નાના હતા એટલે વધારે એમ આપણને બહુ ઓછું ખાવાનું છે. ઓલું છે ને કલેજી વધારે ખાવાનું ના ખાવાનું. ના ખવાય. એ છે ને કલેજી છે, કંઈ નુકસાન ના થાય. નુકસાન કાં થાય કલેજી કે પાંડો થઈ જાય પછી પેટના અંદર છે ને તમારે 2 ટાઈમનું ભેળું કરી દે. તમારે ક્યાંક બહુ લાંબુ જવાનું હોય ને ખાવાનું વેળ ના હોય ને તો કલેજી કંઈ તો કલેજી ખાઈ લેવાનું. આપણે લાંબુ જ ખેંચવાનું. કાવ લાંબુ ખાઈને ઊભા જાય તો પેટમાં બે ખાવાનું. હવે આવશે ભાઈ. હોટલ છે, રેસ્ટોરન્ટ ને રિસોર્ટ લખ્યા બોલ. રિસોર્ટ થોડું છે, રિસોર્ટ આવું થોડું હોય. રિસોર્ટમાં મોટું ગાર્ડન હોય. આ વસ્તુ એક વખત લઈ લે તો વર્ષો સુધી ખર્ચો પાછો કરવાનો રહે નહીં. હો હા, હાલો હવે આવશે ભાઈ. તારી સાઈડ આવશે. શું લેવાનું? દુકાન ઓલા ગાદલા ને તો શરૂઆતમાં છે. ગાદલા નહીં. શોપીસની વસ્તુ અહીં હતી ને ગાદલાની દુકાન આ બાજુ હતી. એક ભેગી જ હતી. પગ દુખી ગયા ને મારા.
હા આ ગરીબ કાકાને તને કે મને કોઈ ફોન ના તો બહુ સારું કહેવાય. હા. મારું ભાઈ આવવાનું નથી લાગતું. આવી ગયા સબીરનો ફોન હતો ને સબીરભાઈ તમને કાસિમભાઈ આ છે તો એ સબીરભાઈ ને ગરીબ કાકા ભેગા હશે તો પછી કે અહીંયા ભાડે પડી હશે કરાવવાનું હતું ને હા કે ધાણી જ ભાગી ગયા લોકો. આઈને કોઈ આમ જ ખાઈ લીધો તો અમે ભાગી જ જાત. નીકળવાનું છે તમારે હા ખાઈને રોકાવાનું જ નથી. નીકળી જ જવું જ આવો તો. ક્યાંનું પ્લાન આ તમે મળી ગયા બાકી અમે નાસ્તો કરીને જ નીકળી જવાના. હા હા. હા તો નીકળવાની તૈયારીમાં હતો. હવે આપણે શાદી જોઈ લીધી હવે કાલ જુનાગઢના અંદર રોકાશું તો જુનાગઢ મળી લેશું બધીને પાછા. હા કેમ કે આમાં ઓલો મારે પેલું નખાવું જ ને પાછું. પર્સનલ વાન હોત ને કાલે એક દી જુનાગઢ રોકાવું પડશે મારે. પર્સનલ વાન હોત તો નીકળી જ જાત પહેલા સ્વામીને ઘેર જઈને સુઈ જાય. આ લોકો અહીંથી 12 વાગ્યાથી નીકળવાની સિસ્ટમ કરીને જિંદગીમાં ભૂલ ના કરાય હો રાતે. હવે આખી રાતનું ઉજાગરો થઈ છે. એ ભાઈ ઉજાગરા નહીં તો અહીંથી જાય પછી હું બીમાર પડે. પાણી ત્યાં એવું મોટો બોટલ ભરો છે ને. અવાજ આવે મેં કીધું ભાઈ તું અમારે અહીંથી ભાવનગરથી તમારા મહેમાન તરીકે અમે તમારા જમાતખાનામાં આવેલા. કેને ફોન કીધો? આ મહેમાન કોણ છે આ તમારું ઘાટી જમાતખાનું આ કીનું છે આ? અમે કહ્યું આ ડોઈ હા પઠાણું છે પઠાણનું છે ભાઈ. પઠાણ સાહેબ કેમ છો? મેં કીધું બહુ મજા આવી ગઈ. મેં કીધું અમે માંગરોળ જુનાગઢથી આવેલા તમારા મહેમાન તમારા જમાતખાનામાં રોકાયેલા અહમદભાઈ ગિરનારીની ત્યાં. પણ તમારી જમાતખાનામાં મોડો એક અમારી 4 વ્હીલ રાખવાની જગ્યા નથી. તમે અહીં આવીને જોઈ જાઓ અમારી 4 વ્હીલ ક્યાં પડી છે. ના ભાઈ 2 મિનિટ શાંતિ રહેવા નથી. તમે એ રીતે વાત કરી હતી નથી એ કોણ શાંતિ? આ ભાઈ કોણ છે અહીં? મેં કહ્યું મારી ગાડી અહીં નાસ્તો કરવા જાવ 10 મિનિટ અહીં રાખવી છે બહાર રસ્તા કાંઠે. એ ભાઈને કહી દો કે અમારી ગાડીને સવલત કરી દે. એ કહીને ફોન આપ તો ઓલો પાછો ઓલાને કહું કે ઓલો બેન ઓલો છે એ કે હું તમારી જવાબદારી ઉપર રખાવી દઉં રસ્તા પર. એ કે હા મારી જવાબદારી પર રાખી દઈ કે દબાણ હોય ને નોકરી કરતા હોય ના ભાઈ ના પોતા માલિકનો છોકરો છો. અરે એ નહીં. આજી પગી છે. વગીની વાત કરું અને એ પાછો સામે રિલાયન્સ વાળાનો છે એનું બી આગળ તો નથી. આ જતું ને આજ છે ને હા તો યાર રોકી દે ની આ ગાડી આ છે કાચના ગ્લાસ લઈ લેવું છે? ખાલી જોવા ખાલી કાચના ગ્લાસ જ છે એમ તો અંદર કઈ છે ને ભાઈ. એ કાચના ગ્લાસ મોરામાં છે ઈ જ છે. પેલા ગાદલા આગળ ક્યાં હતા? ખાલી બસ આપણે હર સ્ટેન્ડર છે તો ગાદલાનું પૂછશે કઈ છે ને પેલો બીજો ડેલો જ ગાદલા આવી ગયો હા શું છે ઓલું રમવાનું ગોલી બોલ શૂટિંગ શું કરે આ શૂટિંગ કરે આ બોડી સ્પ્રે નો રૂમ સ્પ્રે ની શું પ્રાઇસ છે હા બોલો ભાઈ આ રૂમ સ્પ્રે ની પ્રાઇસ કોના ત્રણ નહીં હા હિરેન ભાઈ કેનો? સોના ત્રણ વિડીયો ન ઉતારતા ભાઈ
આ રૂ ટાઈપ આવે આવું આવું નવું લે શું કે લવ શીખમાંથી આવું છે કે તમારે નવું છે વિડિયો નો અરે બતાવો પછી ના બધું વિડિયો કોલ બતાવી દો. વિડિયો કોલમાં બતાવી દીધું હા વિડિયો નો 200 કીધું લેલા હું દઈ જ નહીં કરું. ભાઈ 250 350 આ એક તો બોલતો નથી કોઈ આટલા અમે મળી જાય. આ જાણે પાણી હોટ એન્ડ કોલ્ડ બે આવે. નહીં એટલા બધી નહીં લેવું આવું પૂછાશે આ ખાલી ઝીણકા જ લઈને શું વજન છે એ નંગ ઉપર આવે કેટલા 650 નો એક આવે. સાહેબ આને બહુ પ્રાઇસ કયો નવા જેવી છે આ ફ્રેશ છે કે વગરનું છે સેમ્પલ સિંગલ જોવો તો આ બસ ક્રોસલિંગ કંપની આવે સારા 500 નું દર્જન. શું કહેતો તો આ ઇન્ડિયન છે ના આનું શું છે ભાઈ જવું છે આ તો નાના એક નંબર છે ખબર ये तो आज ले जाना 10,000 નદી થાય ને પલંગ પર 10,000 નું થાય ને 6 ફૂટનું પલંગ છે 2 ફૂટનો ઢોલ તો હોય ને પલંગ હોય ને 6 ફૂટનું ના 5 ફૂટનું જોઈએ 5 ભાઈ આ મોટા છે આનો આપણું છે સેટી લેવી પડે એની હું પ્રાઇસ મોહમ્મદ ને કેસે મોહમ્મદ ને લેતો હતો સાઈડ નથી હો કાયદેસર છે ને આ ખરાબ ના જવાના આવે ઓલા આપણે એકદમ પોચા હોય ને એમ તો માલ નથી ફ્રેશ માલ છે હો ભાઈ એમ નહીં એ બધું ઓલા બેઠી પોચા થઈ બોટનો માલ છે બોટનો આવો મારે એ બોટમાં છે એવો એ ભાવ પૂછવા ગયો આ સાઈઝ છે હા, એનો ભાવ જોઈ લો નીચે થોડું છે તમે પૂછનું ભાવ બતાવો છો ભાઈ આપણે હવે એ શું અને એ સેટ 60 62 બોલતે ને 62 સાહેબ ઓલો મોટો પલંગ ક્યાં લેવા જાવ એટલે પૂછ્યું મેં મારી બેનનો છે ને ઓલો મોટો સુઈડો આ કેવડો પલંગ છે 6 બાય 7 નો છે એની શું પ્રાઇસ છે 11,500 હું છે આનું મને પૂછ્યું તમે જે અમને ઓલું ટ્રાન્સફર કરી દીધું કઈ જગ્યાએ માંગુ અંદર પોકેટ સ્પ્રિંગ આવે કાર્ડ દીધો એનો આ ગાટલા યુઝેબલ છે કે ફેર છે એકતામાં તમે ઓલા જેટલું ઓરિજિન ના કર્યા પછી આ ના જવા અહીંયા તમે નીચે શું કામ છે હિસાબ તો ફરી લીધી જોરદાર હોય એને કોઈ ના લાગે જે ઘરમાં સંડાસ ના રાખી દેવાય કે આ સંડાસ બહુ સોલ્ટ હોય કહો. તૈયાર સંડાસ હોય સંડાસ એટલે તૈયાર ઝીંકુ રૂમ એમ
ઘરમાં અંદર બનાવી હોય ને તો પોસાય. જગ્યા ના હોય ને ખાલી પાઇપલાઇન ગોઠવી દેવાની, કંઈ કરવાનું નહીં. સીધું હો, સીધું. અંદર આવી ગયા દીકરા, તને કીધું એકવાર સમજી ગયા. ટૂંકમાં 1 લાખનું માલ લે તો 25-30,000 ફાયદો થાય. આ શીપમાં હોય ને નીકળતા હોય દઈ દે. અમુક નવા બાજી રાખેલું બધું ચાઇનાનું. તું આ 1 લાખ રૂપિયાનો માલ લઈ લે ને, આજે વટાણા ને ભાવ એટલો આ માલ બધી ચાઇનાની વસ્તુ બી આપણને જાપાનથી આપણને ઠોકા જ દે છે બધી. તૈયાર એસી. ચાલવાની ચાઇનાની વસ્તુ. યુઝેબલ જ માલ લેવાય, ફ્રેશ માલ ના લેવાય. એક વસ્તુ યાદ રાખજો. હા, ગેસ માં લ્યો તો ઈ ચાઇના. ને કોઈ એમાં તમને ભાવ પૂરા લઈ ને એ વસ્તુ ક્યાંની છે કે નક્કી જ ના હોય. ઈ ચાઇના જોઈ થોડું. એટલે સ્પ્રેમાં રાખી હોય દેખાવા વાસ્તે, ચમકતી હોય ને. ના એવો ટોલ હતા યુઝેબલ નહોતા. આ શીપમાં એમ થોડું એવો ઉપયોગ થયેલો હોય. ઉપયોગ જો ના ફેર તો થાય. હોય જ. એમ નવો નહીં. નવો માલ બી તૂટતો હોય એવું કંઈ ના હોય. તો શીપમાં 500 રૂમ હોય તો 500 રૂમમાંથી 200 જ રૂમ યુઝ થતા હોય એમ. શીપમાં શું હોય? શીપ એટલે કે વિદેશી નીકળી. આપણે ઇન્ડિયામાં તો શીપનું છે ને એને માલ ટ્રાન્સફર હોય મૂંગા પડતા શીપ પેમેન્ટ થઈ ગયું. કોઈ શું ગવર્મેન્ટને સોંપી દીધું. એમાં કાંઈ એટલો બધું યુઝ ના થતું હોય. ગાંઠિયા સારા હતા એલા. મીઠીવાળા લેવાય ને આમ તો. અને આ તમે ઇસ્ત્રી ઓછી ના કરતી હોય. આપણે જઈએ છીએ. આપણે સાહેબ બેઠતા હતા તો કીધું ને ગાંઠિયામાં દબાતું નહોતું. એટલે એ ગાંઠિયા સારા હતા. આપણે જોઈએ ને તો ખબર જ ના પડે. એનાથી કમર કે દુખે નહીં. હા જો હવે સમજાવા. બોલ આપણે એકદમ કમર દુખે. હા એ ગાંઠિયામાં જગ્યા બધી ગરમ બહુ નરમ નખાય. બહુ નરમ પતરા શું. આ તપે બી લો, આ ગાદલા તપે નહીં. એમાં મુશ્કેલી એ છે, ઉપર બહુ હોય તો તપે. આ બે સાઈડ હોય, એક સાઈડ ગરમ ને એક સાઈડ ઠંડુ. ચેક કરીએ એટલે સમજી લે કે આ લોકો મુસીબ કરીને પકડાવી દે આપણાને કે દબે નહીં અને એ રીતે કમ્પ્લીટ અને વાંચીને પોતે એવું જ નીકળે એના પહેલે ચેક કરવું પડે ભાઈ જે ગમે કરી વાગતા હશે કેટલા વાગે કેસ ગાડીમાં કાવલે ખડે રે ઉપર 2:57 મોબાઈલનો ટાઈમ જ્યાં લખી જ ને મોબાઈલ જ છે. વાંધો નથી. મેં આપ્યું તો 4 વાગ્યાનો ટાઈમ. કાંઈ ખરા દો. આપણે કલાક નહીં ભાઈ ફરવું જ પડે ને. આવા તો બધું ખબર ખરીદી કરી તો આમ થયું કે નહીં ભાઈ આવા તો શું થયું? મારે કઈ તો લેવું તો 200 આઈટમ એકાદી લેવી. આરે ઓલા લેવા હતા પણ હાલો બોલો છેલ્લે સુધી આ 50 રૂપિયામાં ખાવ મૂકીને આવો તો. 50 રૂપિયા તો બહુ રૂપિયા હતા. લેવું તો લઈ મારે જવાય ને. નહોતું લેવું. ઓલાને મારા ભાઈ વાસ્તે લેવું છે. એ ના પાડે. બધી કંપનીઓ જ છે. એમાં તને ફાયદો કેવો થાત કે કદાચ કોઈ બહારનો માણસ બી આવે ને તો તારા ઘરમાં જ આવવું ના પડે ને. ઘરમાં કોઈ બાયું સૂતી હોય હું આવો તો તે અમે પરેશાન હતા યાર. એ ના મજા આવે વસ્તુ. હું તો તને કહેવાનો હતો આખો રાત
તારો દરવાજો ઓલો બાર હોલનું ખુલે જ ને અને પાછળથી સંડાસનો દરવાજો થઈ જાય ત્યાં જો સ્ટીમર આવે ત્યાં સ્ટીમર કાચ પર સ્કેચ ચાલે એક નંબરની સહુલત થઈ અત્યારે હજી બી સહુલત કરી નાખો ચાલે આ જો સ્ટીમર આ જો ને બા કાચ જો જો તો એ જૂની સંડાસ તો તોડ નાખી ને કા હા તો પછી ઈ જ કરાય ને સંડાસ બહાર કાઢી નાખવાની જરૂર હતી સંડાસની જગ્યાએ બાથરૂમ અંદર થી કરી નાખવાની જરૂર હતી હાથ બાર કાચ